આ ભગવાન રામ અવતાર અને કૃષ્ણ અવતાર, એટલે રામ અને કૃષ્ણ બે જ અવતાર છે, એના સિવાય બીજું કઈ નહીં. આપણે એની જ તૈયારી કરીએ છીએ. એટલે ભગવાનનો હવે જય જયકાર કરજો. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો લખન ભૈયા કી, બોલો હનુમાનજી મહારાજ કી, કષ્ટભંજન દેવ કી જય. જેને જેને હનુમાન દાદાને હાથમાં દાન ભેટ પૂજા અર્પણ કરી છે, ભગવાન એના દરેક કષ્ટો દૂર કરશે. એવા કષ્ટભંજન સાક્ષાત તમારા માથે આવ્યા છે, તમારી પાસે આવ્યા છે. તો કષ્ટભંજન દાદા હનુમાન દાદા માટે પણ જોરદાર તાળીઓથી વધાવજો. હનુમાન દાદા હરખું તમારું માસ્ક મોઢું કર દો. હા, બરાબર. વીર હનુમાના અતિ બલવાના, રામ નામ જપિયો રે મેરો મન બસિયો રે. એવા વીર હનુમાના અતિ બલવાના રામ ભગવાન અને હનુમાન દાદા, લક્ષ્મણ ભૈયા ત્રણે પાછા અંદર આપણે સાકેત લોકમાં મોકલી દેજો. હનુમાન દાદા ગંધમાદન પર્વત ઉપર જતા રહેશે. હનુમાન દાદા ક્યાં રહે છે? ગંધમાદન પર્વત ઉપર. અને રામ અયોધ્યા પહોંચી જજો. અયોધ્યામાં ભગવાન રામ લક્ષ્મણ ત્યાં બિરાજમાન કરી આપણે, એટલે પાછા તમે અયોધ્યામાં ત્યાં પહોંચી જજો. અને હવે આપણે આગળની કથામાં આપણે ધ્યાન આપીએ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે. પરીક્ષિત રાજાએ કહ્યું, હે ભગવાન, સૂર્યના પુત્ર શ્રાદ્ધ દેવે જે મનુ થયા છે એના વિશે મને કહો. સુખદેવજીએ કહ્યું, હે રાજન, હું મનુના વંશની કથા કહું છું, તમે સાંભળજો. ઈશ્વાકો વંશ થયો છે, એમાં રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. એ રઘુકુળમાં ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો છે. પરીક્ષિત રાજાએ પ્રદેશ ને આજ્ઞા આપી છે કે સ્વયં મનુના વંશની મને કથા કહો. એટલે પરીક્ષિત રાજાએ આ પ્રદેશ કોણ છે, આ પ્રદેશ ક્યાં આવેલો છે, સાકેત લોક ક્યાં છે, એવું સુખદેવજીને પ્રશ્ન કર્યો છે. કારણ કે બધાના લોક અલગ અલગ છે. વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં રહે છે, રામ ભગવાન સાકેત લોકમાં રહે છે, ઇન્દ્રાદિક દેવતાઓ સ્વર્ગ લોકમાં રહે છે, આપણા પિતૃલોકમાં રહે છે. બધા જના લોક સ્થાન અલગ અલગ બતાવવામાં આવેલા છે. ત્યારે સુદ્યમ્ન અને ચવન ઋષિની સુકન્યા મનુપુત્ર સરિયાતી બ્રહ્મનિષ્ઠ રાજા હતો. તે રાજાને એક સુકન્યા સુંદર હતી. એકવાર સરિયાતી રાજાએ પોતાના કુટુંબ પરિવાર સાથે ચવન ઋષિના દર્શન કરવા માટે ગયા છે. અને જે ધન્વંતરી હતા એની દીકરી થઈ ધન્વંતરી, એ ચવન ઋષિ સાથે એની વિવાહ સંસ્કાર થયા છે. એટલે એના ઉપરથી ચમનપ્રાસ એવું નામ પડ્યું છે. ચવન ઋષિ હતા ને, એ ધન્વંતરીની દીકરી સાથે તેના વિવાહ થયા હતા. એટલે આયુર્વેદના ડોક્ટરો ધનતેરસના દિવસે ધન્વંતરી દેવની પૂજા કરતા હોય છે. બધા જ ડોક્ટર હોય, વૈદરાજ હોય, એ ધન્વંતરી દેવની ધનતેરસના દિવસે પૂજા કરે. આપણે પણ ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. કારણ કે સમુદ્રમાંથી લક્ષ્મીજી પણ નીકળ્યા છે. લક્ષ્મીજી પણ સમુદ્ર મંથનમાંથી નીકળ્યા છે, એટલે ધન્વંતરી દેવ કહેવામાં આવે છે. ધનતેરસના દિવસે ધન્વંતરી પણ નીકળ્યા અને લક્ષ્મીજી પણ નીકળ્યા છે. ધનલક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, વૈભવ લક્ષ્મી. કારણ કે ભગવાનના જન્મ પહેલા લક્ષ્મીજીનો જન્મ થઈ ગયો છે. કારણ કે કાનો 5 વર્ષનો, રાધા 7 વર્ષની. મોટા છે, લક્ષ્મીજી મોટા છે. એટલે લક્ષ્મીજીનો જન્મ થયો છે. સમુદ્રમાંથી સમુદ્ર વસતે દેવી પરવસ્થન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શ ક્ષમાસ્વમે. વિષ્ણુ ભગવાનના પત્ની લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે. અને સમુદ્રમાંથી ઉત્પન્ન થયા એટલે ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, વૈભવલક્ષ્મી. આવો આવો.
બોલો ભાગવત મહાપુરાણ કી જય, બોલો દ્વારિકાધીશ કી. ભાઈ તો મને ગોવાળીઓ બનાવી દીધો હે, હા પૂરેપૂરો બનાવી દીધો. હવે હનુમાન દાદા, રામ ભગવાન અને લક્ષ્મણજી બધાના માથે હાથ મૂકી દીધો ને તમે હેને, તો પાછા ત્યાં આગળ તમારા સ્થાન ઉપર અયોધ્યામાં તમે પહોંચી જાઓ. અયોધ્યામાં તમે આરામ કરજો. અયોધ્યામાં સાકેત લોકમાં જઈને તમે આરામ કરો. અયોધ્યા લોકમાં જઈને આરામ કરજો હો ને. હા, તો લક્ષ્મીજીનો જન્મ પણ સમુદ્રમાંથી થયો છે, એટલે કહેવામાં આવ્યું છે કે મહાલક્ષ્મીશ્ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. પરીક્ષિત રાજાએ શ્રી કૃષ્ણનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા કરી છે કે મને મારા પરદાદાની કથા કહો. મારા પરદાદા જેની સાથે રહેતા હતા, જેના એ સખા હતા, જેના એ મિત્ર હતા, મને એની કથા કહો. કારણ કે કૃષ્ણ કથા મને સાંભળવાની ખૂબ જ ઈચ્છા છે. કૃષ્ણની કથા, કૃષ્ણ ભગવાનની કથા મને કહો. એ જ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, એ જ કાળિયા ઠાકર, એ જ ભગવાન ઠાકર ધણી, એ જ ભગવાન ઠાકર બાપા શ્રી કૃષ્ણ પરમાત્માની લીલાનો હવે 10મા સ્કંદમાં પ્રારંભ થાય છે. પરીક્ષિત રાજાએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું લીલા ચરિત્ર વર્ણન સાંભળવાનું કહ્યું છે, ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, જ્યારે પૃથ્વી ઉપર દૈત્યોનો ભાર વધી ગયો ત્યારે સર્વગુણ સંપન્ન એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણે અવતાર લેવાનું નક્કી કર્યું છે. પણ અવતાર કેવી રીતે લઉં એના વિશે ભગવાન વિચાર કરે છે. અને એટલામાં જ વસુદેવ અને દેવકીના લગ્ન થયા છે. વસુદેવ અને દેવકીના લગ્ન થયા છે. મથુરા નગરી છે. મથુરા નગરીમાં યદુવંશ છે. યાદવોની રાજધાની એટલે યદુવંશોની રાજધાની અને જન્મભૂમિ મથુરા છે. ઉગ્રસેનના રાજા ત્યાં રાજ કરે છે. ઉગ્રસેન નામે રાજા તે ત્યાં રાજ કરે છે. તેને એક કુમારી દીકરી હતી, એનું નામ હતું દેવકી. દેવકી સાથે વાસુદેવના લગ્ન થયા છે. વાસુદેવ અને દેવકી રથમાં બેસી પોતાને ઘેર જ્યારે જવા નીકળ્યા, પેલા નંદજી અને યશોદાને કહેજો કે તૈયાર થઈને પેલા તમે અહીંયા આવી જાઓ, પછી વસુદેવજી આવશે. ઢોકલામાં લઈને નંદજીના ઘેર, અહીંયા નંદજીનું ઘર અહીંયા હશે તો વસુદેવજી આવશે ને. એટલે એમને કહી દો, નંદજી અને યશોદાને કહી દો, જે વિજયને બનાવવાના છે ને, હા એને પેલા કહેતા હો તમે, હા કે તમે પેલા તૈયાર થઈને આવી જાઓ, ત્યાર પછી જ વસુદેવજી આવશે. અને રામ ભગવાન ને હનુમાન દાદાને જવા દો, એમને જવા દો ત્યાં, વાંધો નહીં. હા હા વાંધો નહીં. વસુદેવ અને દેવકીના લગ્ન થયા છે. દેવકીનો ભાઈ અને ઉગ્રસેનનો દીકરો, એનું નામ છે કંસ. કંસ પોતાના હાથથી બંનેનો રથ ખેંચીને લાવ્યો છે. આપણે બેન ભાઈ જંતલ હોમવા માટે આવે, હા મામા હોય કન્યાને તેડીને આવે, તો એવી રીતે આ વસુદેવ અને દેવકીને વળાવવા માટે ભાઈ જાય. આપણે ભાઈ થોડે કૂદી જાય, બેનના લગ્ન હોય ને તો વળાવવા માટે ભાઈ જાય. હા તો આગળ સુધી જાય. એવી રીતે કંસ વળાવવા માટે બેનને ગયો ત્યારે જાતે એ રથ ખેંચીને લઈ ગયો છે. અને જ્યારે કંસ પાપી હતો, દુરાચારી હતો, અધર્મી હતો, એટલે પાપી, દુરાચાર, અધર્મી
મથુરામાં અનેક પ્રકારે પાપો તેણે કર્યા છે. દૂધ, દહીં, ઘી, મધ, અમૃત તત્વ વેચવું ન જોઈએ છતાં પણ તે વેચે છે. અને આ બધા ગોવાળિયાઓ પાસેથી તેનો કર પણ આપતો નથી, કોઈને માખણ મિશ્રી ખાવા દેતો નથી, બધું જ પોતે લઈ લે છે. આ ગોકુળિયા ગામમાં જેટલી પણ ગાયો ભેંસો છે એ બધું દૂધ એ પોતે લઈ લે છે, એનું કોઈ વળતર પણ આપતો નથી. એટલે તેના ત્રાસથી આ મથુરા વાસીઓ ત્રાહિમામ થઈ ગયા છે. અને ત્રાહિમામ કરતા ભગવાનને પોકાર કરે છે, પણ ભગવાન વિચારે છે કે જન્મ લેવાનું કોઈ કારણ હોવું જોઈએ. નિમિત્ત કારણ હોય તો નિમિત્ત માત્ર ભગવાનનો જન્મ થાય છે. અંશ માત્ર હોય તો અંશ રૂપે મોહિની, થોડુંક કામ બાકી હતું એટલે એના માટે મોહિની અવતાર થયો. અંશ રૂપી અવતાર થયો એટલે અંશ અવતાર કહેવામાં આવે છે. મર્યાદાનું કામ હતું, બધાને બોધપાઠ આપવાનો હતો એટલે મર્યાદા સ્વરૂપે ભગવાને અવતાર લીધો. એ મર્યાદા અવતાર, મર્યાદા સ્વરૂપે ભગવાન રામજીનો જન્મ લીધો છે. પણ આ તો પૂર્ણ અવતાર છે, પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે. અને પૂર્ણ પુરુષોત્તમ અવતાર ભગવાન રામ ભગવાન પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મર્યાદા પુરુષોત્તમ અવતાર છે. તો જે કોઈને પણ ગોવાળીઓ બનીને જો માટલી ફોડવી હોય, જે કોઈને પણ અહીંયા લાલાનું પારણું ઝુલાવવું હોય, એ એમને ઝુલાવશે નહીં હો. જેના ભાગ્યમાં છે ને એને જ માટલી ફોડવા મળશે. એટલે ગોપી પણ માટલી ફોડી શકે એવું નહીં કે ગોવાળીઓ જ માટલી ફોડે. અને પારણું તો બધાએ ઝુલાવવાનું છે. હા, કોઈ પારણું પણ ઝુલાયા વગર કોઈ જસ્તાઓ નહીં, બધાએ પારણું પણ ઝુલાવવાનું છે. અને તમારે આપેલું દૂધ એ દોણામાં જ જવાનું છે. હા, કારણ કે આ બધું અમે જે ભેગું કર્યું છે એ બધું તમારું, આ જે દાન છે, તમારું જે ધન છે, એ પુરુષોત્તમ મહિનામાં, અધિક મહિનામાં આજે 11ના દિવસે તમારું દાન વૈકુંઠ ધામમાં જ પહોંચવાનું છે. એટલે પારણું પહેલા કોણ ઝુલાવશે? ભગવાનનો જન્મ કોણ કરાવશે? પહેલા પારણું કોણ ઝુલાવશે? 1001 પારણું ઝુલાવવાનું. હે, શું નામ તમારું? બેનાબા. હા, 1001 રૂપિયા આપીને બેનાબા પારણું ઝુલાવશે. જો હવે એની આગળ જે કોઈને ઝુલાવવું હોય તો એની આગળ બોલજો. પહેલું પારણું એ ઝુલાવશે બેનાબા એના હાથેથી, કારણ કે ભજન મંડળના એ પ્રમુખ છે આપણે. હા, બેનાબા તો આપણે. એટલે પહેલું પારણું એ ઝુલાવશે. 1001 રૂપિયા દક્ષિણા આપી અને 11ના દિવસે તમારું દાન લેખે લાગશે. અને આ તમારું જે કંઈ પણ દાન છે એ પવિત્ર પુરુષોત્તમ મહિનામાં જે કોઈ પણ ભગવાનનો જન્મ કરાવે એને તો એવું કીધું, એ લીલા એની અપરંપાર છે. અને માટલી ફોડવાનું, માટલી કોણ ફોડવાનું છે? 1 2 3 4 5 માટલી છે. માટલી કોણ, ગોપી ફોડે છે કે ગોવાળ ફોડે છે? આપણે જોઈએ. માટલી કોના હાથથી ફોડાવવાની છે? જે માટલી ફોડે, એવું કહેવામાં આવ્યું છે, ભાગવત કથામાં કીધેલું છે કે જે માટલી ફોડે. રાજુભાઈ પેન્ટર 1101 રૂપિયા. રાજુભાઈ પેન્ટર પહેલું પારણું ઝુલાવવામાં 1101. રાજુભાઈ પેન્ટર પહેલું પારણું ઝુલાવવામાં એમના માટે એમનું નામ આવ્યું છે રાજુભાઈ પેન્ટર. ભગવાન એમને ઘણું આપે. અને હજી કોઈને આગળ વધવું હોય તો આગળ બોલી શકો છો. તો પહેલા ભગવાનનો જન્મ આપણે એમના હાથથી આપણે કરાવીશું. પહેલું પારણું એમને ઝુલાવવાનો આપણે લાભ એમને આપીશું. મટલીનું પણ બોલજો. માટલી કોણ ફોડશે? જે કોઈ પહેલી માટલી ફોડે એને 501 રૂપિયા આપીને પહેલી માટલી આપણે ફોડવા દઈશું. રતનબા પહેલી માટલી ફોડશે. રતનબા 501 માં 5 માટલી છે. 5 માટલી છે, 5 જણા કરવાના છે માટલી ફોડવા માટે. રાજુભાઈ પેન્ટર પહેલું પારણું ઝુલાવશે, પહેલી માટલી ફોડશે રતનબા. બીજા આપણે 4 જણા કરવાના છે. જલ્દી જલ્દી નામ બોલો. નંદ યશોદાજી આવી ગયા છે.
નંદ અને યશોદાજી આવી ગયા છે. નંદ યશોદાજી અહીંયા અવતારો. નંદ અને યશોદા માટે જોરદાર તાળી પાડજો. એમનું સ્વાગત કરીએ. નંદ અને યશોદાજી અહીંયા આગળ આવતા રહેજો. બે ખુરશી ઉપર મૂકી દેજો નંદજી અને યશોદા માટે. નંદ અને યશોદા માટે